લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। વાસુકી દાદાના મંદિરની આસપાસ લોકોની ભીડ જામી હતી। આજે જન્માષ્ટમીનો પાવન દિવસ હતો અને આખું ગામ દાદાના મંદિરે એકઠું થયું હતું। મંદિરમાંથી શંખનાદ અને ઘંટડીનો અવાજ વાતાવરણમાં ભક્તિમય રેલાવી રહ્યો હતો। મહંત શ્રી નીરજગીરી બાપુના નેતૃત્વ હેઠળ દાદાને 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। પવનમાં લહેરાતી ધજા જોઈને લોકો હરખાઈ ગયા। તે ધજા જાણે આખા ગામ પર દાદાના આશીર્વાદ વરસાવી રહી હોય। લોકોના ચહેરા પર એક અનોખી શાંતિ અને આનંદ જોવા મળતો હતો। જેમ જેમ રાત ઘેરી બની તેમ તેમ ભવ્ય રાસોત્સવનો પ્રારંભ થયો। રંગબેરંગી રોશનીથી મંદિર અને આસપાસનો વિસ્તાર ઝગમગી રહ્યો હતો। ઢોલના ધબકારા અને ઝાંઝના રણકાર સાથે લોકગાયકોએ સુરીલા અવાજે રાહડા ગાવાનું શરૂ કર્યું હતું। કૃષ્ણ કનૈયા લાલ કી જયના જયઘોષ સાથે યુવાનો અને વડીલો ગરબે ઘૂમવા લાગ્યા હતા। અચાનક આકાશમાં કાળા વાદળો ઘેરાયા અને વરસાદ શરૂ થયો, છતાં કોઈનો ઉત્સાહ ઓછો ન થયો। વરસાદના છાંટાથી ભીંજાતા લોકો મન મૂકીને રાસ રમતા રહ્યા। ભક્તિભાવ અને આનંદથી આ પળોએ વરસાદને પણ સંગીતમય બનાવી દીધો હતો, જાણે વરસાદ પણ તેમની સાથે નૃત્યમાં જોડાઈ ગયો હોય। આખી રાત દાદા અને શ્રી કૃષ્ણના રાહડા ગવાતા રહ્યા। દરેક જણ એકબીજાના હાથ પકડીને ગોળ કુંડાળું બનાવીને ઝૂમી રહ્યા હતા। આ પળ જાણે ગામની એકતા, શ્રદ્ધા અને અદમ્ય ઉત્સાહનું પ્રતીક હોય। ભીના થયેલા કપડાં, ખુશખુશાલ ચહેરાઓ અને સંગીતમય વાતાવરણ, આ બધું ભક્તિ અને આનંદના અનોખા સંગમનું સર્જન કરી રહ્યું હતું। સવારે સૂર્યપ્રકાશ પથરાયો ત્યાં સુધી રાસોત્સવ ચાલ્યો। થાકનો એક પણ ભાવ કોઈના ચહેરા પર નહોતો। સૌ કોઈ દાદાના દર્શન કરી પ્રસાદ લઈને એક નવી ઉર્જા સાથે પોતાના ઘરે પરત ફર્યા। આ જન્માષ્ટમી, વાસુકી દાદાના મંદિરનો રાસોત્સવ અને વરસી રહેલા વરસાદના ગામના દરેક લોકોના હૃદયમાં કાયમ માટે અંકિત થઈ ગયા। જયેશભાઈ મોરી, થાનગઢ।